कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफल हेतुर्भूः मा ते संगोस्त्वा कर्मणि। અધ્યાય 2 શ્લોક 47। તમારો અધિકાર ફક્ત કર્મ કરવાનો છે, પણ તેના ફળ પર ક્યારેય નહીં। કર્મનું ફળ તમારો હેતુ ન હોવો જોઈએ અને નિષ્ક્રિયતા પ્રત્યેની આસક્તિ પણ ન હોવી જોઈએ। ભારતમાં આ સૌથી જાણીતો શ્લોક છે, પરંતુ તેનો સાચો અર્થ સમજવો ખૂબ જ મહત્વપૂર્ણ છે। ફક્ત આ શ્લોકને અમલમાં મૂકવાથી અને તેને વાસ્તવિક રીતે જીવવાથી બધા જ દુઃખ દૂર થઈ જાય છે। ભગવાન કહે છે કે કર્મના ફળ પર આપણો કોઈ અધિકાર નથી, આપણો અધિકાર ફક્ત કર્મ કરવાનો છે। આજના જગતમાં લોકોને એવું લાગશે કે જ્યાં પરિણામની અપેક્ષા ન હોય ત્યાં જીવન જીવવું અશક્ય છે। ફળની અપેક્ષા કર્યા વિના આપણે કેવી રીતે કાર્ય કરી શકીએ? આપણે આ પ્રશ્ન પૂછીએ છીએ, પરંતુ જ્યારે આપણે ગીતાને ખરેખર સમજીએ છીએ અને તેનો અમલ કરીએ છીએ, ત્યારે આપણને આપણી બધી ભૂતકાળની સિદ્ધિઓનું રહસ્ય ખબર પડે છે। વાસ્તવમાં આપણા જીવનમાં જે કાંઈ પણ થઈ રહ્યું છે તે કારણ અને અસરની ધારણા પર આધારિત હોય છે, જે આપણને આપણા પોતાના ભૂતકાળના કર્મોના પરિણામો મળી રહ્યા છે। જે પરિણામ સકારાત્મક કે નકારાત્મક થવાનું છે તે મુજબ મન અને બુદ્ધિ કાર્ય કરે છે। આનો અર્થ એ નથી કે આપણે પાછળ બેસીને નિષ્ક્રિયતા દાખવીએ। તેનો અર્થ એ છે કે વર્તમાન જે નિરર્થક સપનાઓ જોવામાં અથવા ભય, ચિંતા અને પરિણામો વિશે વિચારવામાં વેડફાય છે, તેના બદલે વર્તમાનનો ઉપયોગ આપણી 100% ક્ષમતા આપવા માટે કરીએ અને પછી ફળો સાથે જોડાયેલું નહીં રહીએ, એટલે ફળની ચિંતા નહીં કરીએ। આપણા કર્મોના આધારે જે પણ પરિણામ આવવાનું હશે તે ચોક્કસ આવશે। આધ્યાત્મિક સાધકના માટે કાર્ય અથવા કર્મ એ ભગવાનની પૂજા છે અને તે જ તેનું ફળ છે, જેમાં તે સંતુષ્ટ રહે છે। જ્યારે કોઈ કર્મ એના ફળની તીવ્ર ઈચ્છા વગર કરવામાં આવે ત્યારે સમજણની સ્પષ્ટતા આવે છે। તે ઉપરાંત કાર્યક્ષમતા પણ વધે છે। તેથી કર્મ ઈચ્છુક વ્યક્તિએ તેના કર્મફળની ચિંતા કર્યા વિના સંપૂર્ણ રીતે એનું કર્મ કરવું જોઈએ। કર્મ કરતા વખતે આપણે એ કર્મ ભગવાનની પૂજા છે આ વલણથી કરવું જોઈએ।